મિત્રો આજે તારીખ થઈ 2/1/2026 અને 2026ના નવા વર્ષમાં જ હળવદ માર્કેટયાર્ડમાં નવી સિઝનનું નવા જીરુની જે છે એ આવક થઈ છે. એટલે કે મુહૂર્તનો આજે સોદો થયો છે. આમ તો મોટાભાગે રેગ્યુલર જીરું જે છે એ બીજા મહિનામાં એટલે કે ફેબ્રુઆરી મહિનામાં જે છે એ માર્કેટયાર્ડમાં શરૂ થઈ જશે. પરંતુ ભગતનું ગામ આપણે કઈ સાયલા ત્યાંથી એક ખેડૂત છે, વિસ્તારનો એક ખેડૂત આજે હળવદ માર્કેટયાર્ડમાં નવી સિઝનનું નવું જીરું વેચવા માટે આવ્યો હતો, જેથી ખાસ કરીને કમિશન એજન્ટ અને વેપારીઓ જે છે એ પણ નવા સિઝનની નવા જીરુની જે માર્કેટયાર્ડમાં આવક થાય એટલે ઉત્સાહનો જે છે એ ભાવ જે છે એ ખેડૂતોને આપતા હોય છે. આજે પણ આ હળવદ માર્કેટયાર્ડમાં જે છે એ પ્રથમ આ વર્ષની એટલે કે જીરુની પ્રથમ સિઝનની પ્રથમ આવક થઈ છે. કમિશન એજન્ટ ને વેપારી આપણી સાથે છે, એની સાથે થોડીક વાત કરી. ખેડૂતનું નામ શું હતું, કયા ગામથી ખેડૂત આવ્યા હતા અને કેટલા મણ જીરું આવ્યું છે અને શું ભાવ ખેડૂતને મુહૂર્તનો આપવામાં આવ્યો છે? ગામ ચિરોડા. તમારું નામ પહેલાં કહીજો. મારું નામ ઉત્સવ હસમુખભાઈ લોરિયા, દુકાન કેસરી નંદન A25, હળવદ માર્કેટિંગ યાર્ડ. ખેડૂત ગામ ચિરોડા, અજીતભાઈ. 11,500 સાયલા તાલુકાનું, સુરેન્દ્રનગર જિલ્લાનું. હા 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 11,500 એમને ભાવ મળેલ છે. આનો મુહૂર્તનો ભાવ કેટલાક મણ છે આ જીરું? જીરું અનુમાન 6 થી 7 મણ હશે. 6 થી 7 મણ. એટલે આમ અત્યારે આ નવી સિઝનનું પહેલું જ માર્કેટયાર્ડમાં આવક થઈ છે જીરુની. બાકી હવે રેગ્યુલર ક્યારે ચાલુ થઈ છે કે જે માર્કેટયાર્ડમાં દરરોજ 20-25-50 હજાર મણની આવક ફેબ્રુઆરી મહિનામાં ચાલુ થઈ જાય. ફેબ્રુઆરી મહિનામાં ચાલુ થઈ જશે. અત્યારે કીધું ને મુહૂર્તનો જે ભાવ છે ચાલુ થઈ જાય. બરોબર. મુહૂર્તનો ભાવ 11,500 રૂપિયા જે છે એ ઉત્સાહપૂર્વક ખેડૂતોને આપવામાં આવ્યો છે. મતલબ કે મુહૂર્તનો સોદો થયો છે. રેગ્યુલર ખરેખર શું અત્યારે બજાર ભાવ છે? રેગ્યુલર અત્યારે બજાર ભાવ આજની તારીખના 4100 રૂપિયાની આસપાસના ભાવ છે. એટલે આ સિઝનનું કે પછી ગયા વર્ષનું? તો પછી આ વખતે આ સિઝનમાં કંઈ સુધારો વધારો થાય એવું લાગે? અત્યારે સારું છે બજાર. 2-4 દિવસથી બજાર સારી છે જીરામાં. પછી જ્યારે વધુ આવક ચાલુ થશે જીરાની તો ત્યારે બજાર કંઈ સુધરે એવું લાગે કે પછી બસ આ 4100 ને 4500 લગી વધીને જઈ શકે કે એથી નીચું જાય એવી સ્થિતિ? ના, બજારમાં તો શું છે, જે ઉપરથી આપને તો એમાં શું હોય, સારું છે એટલે બજાર સારું થઈ શકે એવી શક્યતા છે. ખેડૂતનું નામ ખબર? શું ખેડૂતનું નામ હતું? અજીતભાઈ ચિરોડા. બરોબર. પછી હમણાં હવે તો એવર નાના મોટા ચાલુ થઈ જાય છે ને આજથી. આજ તો મુહૂર્તનો સોદો થયો, પછી હવે 2, 5, 10 ખેડૂતો એ રીતના ચાલુ થઈ જાય છે. હા, ચાલુ થઈ જાય. આપણા તાલુકાનું હવે નીકળે જીરા. 15-20 દિવસ પછી કોકનું આવે ખરું. બરોબર. તો ખાસ મિત્રો, આ જે માર્કેટયાર્ડમાં જીરાની જે છે એ સિઝનનું પ્રથમ જીરાનો મુહૂર્તનો સોદો જે છે એ કરવામાં આવ્યો છે. સાયલા તાલુકાના ચિરોડા ગામથી આ ખેડૂત જે છે એ જીરું વેચવા હળવદ માર્કેટયાર્ડમાં આવ્યા હતા અને મુહૂર્તનો જે ભાવ છે એ 11,500 રૂપિયા જે છે એ દેવામાં આવ્યો છે. એટલે ઘણા બધા મિત્રોને એવું થતું હોય કે ભાઈ મુહૂર્તનો ભાવ આપે છે ને પછી ભાવ દેતા નથી. ખરેખર બજાર ભાવ 4,000 થી 4100 રૂપિયા છે. આ જે છે એ મુહૂર્તનો સોદો છે. એટલે મોટાભાગે જે કંઈ ખેડૂતો કંઈ પણ મુહૂર્તનું લઈને આવતા હોય, મતલબ કે સિઝન ચાલુ થતી હોય ને એ સમયે કોઈ ખેડૂતો લઈને આવતા હોય તો મુહૂર્તની હરાજીમાં વેપારીઓ અને કમિશન એજન્ટો પણ જે છે એ ઉત્સાહ બતાવતા હોય છે ને એમને એવું હોય છે કે ભાઈ આ મુહૂર્તની જે કંઈ આવક છે એ અમે લઈએ. એટલે આ ઉત્સાહપૂર્વક જે છે એ ભાવ આપેલો છે. રિયલ ખરેખર ભાવ છે એ 4,000 થી 4100 રૂપિયાનો બોલાય છે. આભાર મિત્રો. હું મહેશભાઈ પટેલ, સેક્રેટરી APMC હળવદ. આજ રોજ 2/1/2026ના રોજ મને જાણ થઈ કે એક કમિશન એજન્ટના ત્યાં નવું જીરું આવેલું છે. કેસરી નંદન નામની પેઢી છે. ત્યાં જીરું આવ્યું તો પેઢીએ મુહૂર્તની હરાજી જે કરાવી એની અંદર વેપારી દ્વારા 11,500ના મુહૂર્તના ભાવ આપ્યા છે. વેપારીએ પણ સારો ઉત્સાહ બતાવ્યો, કારણ કે અમે જનરલી આ મુહૂર્તની હરાજી દર વર્ષે જોતા હોય તો જે જથ્થો ખેડૂત લઈને આવે એ ઓછો હોય, પણ આજે 7 થી 8 મણ જેટલું જીરું હતું અને છતાં 11,500નો મુહૂર્તનો ભાવ વેપારીએ આપ્યો. એટલે એમનો જીરાની ખરીદીનો ઉત્સાહ ખૂબ સારો કહેવાય. અત્યારે જીરાની આવક તો છે જ, પણ જૂનું જીરું આવતું હોય 4,041ના સારું જીરું હોય તો ભાવ આવે છે. એ સિવાય કપાસ, એરંડા અને મગફળી 5-5 હજાર મણની રોજ આવક છે. આ જે ખેડૂત જીરું લઈને આવ્યા હતા એ સાયલા તાલુકાના હતા. હળવદની અંદર 7 થી 8, 9 જેટલા તાલુકાનો માલ અલગ અલગ જગ્યાએથી આવતો હોય છે. બીજું કપાસ બાબતે એક આપના માધ્યમથી જણાવું કે CCIના જે 31 ડિસેમ્બર સુધી કપાસ માટે છે, મગફળી નહીં. આપણે CCI બોલીએ એટલે મગફળીમાં ખેડૂતને એવું થાય. કપાસમાં કોઈ ખેડૂત મિત્રોને જો ફોર્મ ભરવાનું, રજિસ્ટ્રેશન કરવાનું બાકી હોય તો પોતાના મોબાઈલમાંથી જાતે કપાસ કિસાન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને 16મી જાન્યુઆરી સુધી સરકારશ્રીએ આ તારીખ વધારી છે. તો કોઈને જો રજિસ્ટ્રેશન બાકી હોય તો
તો 1612 રૂપિયાનો ભાવ છે કપાસનો. તો રજિસ્ટ્રેશન કરી લેવું, જેથી કરીને કપાસ કોઈ ખેડૂત મિત્રોને વેચવાનો બાકી હોય તો 1612 રૂપિયા લેખે વેચાણ કરી શકે. બાકી હવે જીરુની સિઝન જે ચાલુ થશે એની અંદર અત્યારે જે 4000 રૂપિયાના ભાવ છે એ પ્રમાણે જે હરાજીમાં ભાવ થાય એ ભાવથી હવે આગામી સિઝન જીરું, વરિયાળી, ધાણા જે કંઈ શિયાળુ પાક છે એની આવક આગામી લગભગ 15-20 દિવસ મહિનામાં ચાલુ થશે.